અહીંથી તૈયાર કરીને 10:30 વાગે અમે મૂકવા ગયા તો ત્યાં ઉભા હતા એટલે પેલા નંબરની ગોવિંદ સરની ગાડી આવી તો પછી ચાલ બેટા બેસી જાય એમ કીધું તો અમે દરવાજો ખોલીને બેસાડી પાછો બંધ કર્યો જતા રહી નિશાળે જતા રહ્યા પછી અમે ઘરે આવીને મકઈ કાપવા નાહી જઈએ મકઈ કાપીને 4:30 વાગે ઘરે આવીએ એટલે 5 વાગે જશે હવે છોકરી આવશે લેવાઈ જાય એમ કરીને લેવાઈ જા તો પછી બધી ગાડીઓ નીકળી ગયો એટલે આ ઘરનો છોકરો જતો એ ચાલતા આવે તેમની જોડે આવશે વિશ્વાસ રાખ્યો છોકરાને પૂછ્યું કે સવારથી એમની છોકરીને દેખી જ નથી આવી જ નથી મેં કીધું મેં તો ગોવિંદ સાહેબની ગાડીમાં જ બેસાડલી છોકરી તો કઈ ગઈ છોકરી ઘરે આવીને એના પપ્પાને જાણ કરી એના પપ્પા એના કાકા જોવા ગયા નિશાળે તો બધા લોક દરવાજા તો કોર્ટ કૂદીને ગયા કોર્ટની ગેલેરીમાંથી કઈ મળી એમ કે હું તો જોવા ગઈ નથી એ દિવસે છેલ્લી વાર જોઈ છોકરીને મેં તૈયાર કરીને દેખી જ સવારમાં મોકલી પછી મને મારી છોકરીનું મોઢું જોવા નહીં મળ્યું